ફિલાડેલ્ફિયામાં તેલંગાણાના સ્ટુડન્ટની ગોળી મારીને હત્યા, ફેક પીઝા ઓર્ડર આપીને બોલાવ્યો હતો ટ્રેપમાં. કેનેડામાં ચાલી રહેલા મોટા ક્રિમિનલ ટુરિઝમ રેકેટનો પર્દાફાશ, 14 ઇન્ડિયન્સના નામ આવ્યા છે સામે. ઓહાયોના ફેમિલી ફેસ્ટિવલમાં બે પક્ષો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, 12 લોકો ઇજાગ્રસ્ત. અને યુટી ઓસ્ટિનને મળી એનવીડિયાના ઇન્વેસ્ટર તરફથી 100 મિલિયનની મોટી ચેરિટી. આજની મોટી ખબરો પૂરી ડિટેલ્સ સાથે આગામી 2 મિનિટમાં. પહેલી મોટી અને સેડ ન્યૂઝ ફિલાડેલ્ફિયાથી છે. હૈદરાબાદના ગુંડલા પોચમપલ્લીના રહેવાસી 28 વર્ષના અંશુલ કુંચાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અંશુલ 4 વર્ષ પહેલા એમએસ કરવા યુએસ આવ્યા હતા અને હાલમાં KWC કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેઓ પોતાની ઇન્કમ વધારવા માટે વીકેન્ડ્સ પર પાર્ટ ટાઈમ પીઝા ડિલિવરીનું કામ કરતા હતા. સેટરડેની રાત્રે તેમને એક સુમસામ વિસ્તારમાંથી પીઝા ડિલિવરીનો ઓર્ડર મળ્યો. સીસીટીવીના ફૂટેજમાં દેખાયું કે જ્યારે અંશુલ પીઝા લઈને જઈ રહ્યા હતા ત્યારે બે નકાબપોશ લોકો તેમનો પીછો કરી રહ્યા હતા. મોકો જોઈને તેમણે અંશુલના માથા ઉપર ઘણી ગોળીઓ મારી દીધી. અંશુલની બહેન તન્વીએ જણાવ્યું કે આ કોઈ રોબરી નહોતી, પરંતુ તેમના ભાઈને મારવા માટે એક ટ્રેપ બિછાવવામાં આવ્યો હતો, કારણ કે તેમનો કેશ અને ફોન બંને નથી ચોરી થયો. પરિવારે ગુસ્સા અને દુઃખમાં આમ જનતાને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને યુએસ ના મોકલે. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ નથી કરી, પણ ખબર આપનાર વ્યક્તિને $20,000 ઇનામ રાખ્યું છે.